નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગર સેવા સદન માટે કચરાના નિકાલનો પ્રશ્ન બનતો વિકટ. થામ ગામ પાસે સ્થાનિક રહીશોના વિરોધના કારણે ડમ્પિંગ સાઇટ બંધ કરવી પડી હતી. હવે નગરપાલિકાએ મનુબર ગામ નજીક બોડા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં નવી ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ શરૂ કરતા સ્થાનિકોએ વિરોધ કર્યો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બિલ્ડિંગ પાસે મળેલ અજાણ્યા ઈસમના મૃતદેહમાં હત્યાનો ગુનો નોંધાયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું. માથામાં બોથડ પદાર્થ વડે માર મારી હત્યા કર્યા બાદ પુરાવાના નાશરૂપે બિલ્ડિંગ પરથી મૃતદેહ ફેંક્યો. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 27મા નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. આ વર્ષે 27મા નર્મદા જયંતિમાં નર્મદાજીના પ્રાગટ્ય દિવસે વિશિષ્ટ થીમ તૈયાર કરવામાં આવી. થીમમાં કૈલાસ પર્વત મહાદેવજીના અહીં દર્શન થશે. ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ઘેરાવો કરતા ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું. ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે. થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બોડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું. આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે. અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જવામાં આવશે. રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, ત્યારે તેમાં ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી છે. ભરૂચ મનુબર ચોકડી બાયપાસ સોસાયટી પાસે એક નગરપાલિકાની જગ્યા આવેલી છે. ત્યાં સોસાયટીઓ અમારે લગભગ નહીં હોય તો 120 સોસાયટીઓ છે. ત્યાંના રહીશો છે, લગભગ પબ્લિક 50,000 જેવી પબ્લિક છે. ત્યાં અમારે સ્કૂલો આવ્યો છે, ધર્મના મદ્રસાઓ પર છે, મસ્જિદો પર છે. નાના નાના બાળકો આ રોડથી પસાર થાય છે ને આ લોકો નગરપાલિકાની પાસે કોઈ જગ્યા હોય ના હોય અમને કંઈ ખ્યાલ નથી. આ લોકો કચરાનું અહીં આગળ એ લોકો ટાર્ગેટ પમ્પિંગનો કંઈક ટાર્ગેટ કરવા માંગે છે ને કાયદેસર ખાડો તમે જોઈ શકો છો, તમને આ લોકો બતાવશે. કાયદેસર ખાડો પર ખોડાયો છે, જીસીબી પર આવી ગયા, નગરપાલિકાના સાહેબો પર આવી ગયા છે, સીઓ પર આવેલા છે. અમને એ યોગ્ય નથી. એ ગંદકીની હિસાબે એનો અમે વિરોધ કરીએ છીએ. એકચ્યુઅલી મનુબર રોડની પર બિલાલ પાર્ક સોસાયટીની વચ્ચે આ ડમ્પિંગ સાઇટ એ લોકો ખોદવાની કોશિશ કરે. હવે ચારે બાજુ મતલબમાં સોસાયટી છે, કોઈ એરિયો એવો નથી કે આજુબાજુ મકાન ના હોય અને આમની જગ્યા ફાળવાયેલી છે. અંકલેશ્વર છે અને વિલાયત જીઆઈડીસીમાં છે. આ લોકો તાની જગ્યાએ વારંવાર આ બાજુ આવે છે અને વિવાદ ઊભો થાય છે. કલેક્ટર સાહેબ તો અમારા નવા આવ્યા છે. આગલા કલેક્ટર સાહેબને બધી માહિતી આના વિશે હતી, બરાબર છે. તો કલેક્ટર સાહેબને અમે જાણ કરીએ કે ભાઈ આમની તપાસ કરો અને વારંવાર આ લોકો એક જગ્યા છોડીને બીજી જગ્યા આ લોકો આ ડમ્પિંગ સાઇટ કરવાની ટ્રાય કરી રહેલા છે. આ જગ્યા જે છે એ ફાયર સ્ટેશન માટે ફરવાયેલી છે. હવે ફાયર સ્ટેશનમાં ફરવાયેલી છે એનું કોઈ ધ્યાન લેતું નથી અને જે ફાયર બ્રિગેડની અહીંયા સખત જરૂર છે એ કોઈ બનાવતું નથી. હેતુ ફેર કર્યા વગર આ ડાયરેક્ટ ડમ્પિંગ સાઇટ અહીંયા ચાલુ કરવા જાય તો ગવર્મેન્ટના કાયદા અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કાં આ વસ્તુ બરાબર છે? બરાબર છે. એટલે આપ સાહેબથી વિનંતી છે કે આપ સાહેબ આ વસ્તુનું ધ્યાન લે અને આજુબાજુની રહીશોને પૂરતો ન્યાય આપે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ ગડખોલ ગામની હદમાં આવેલ ખંડેરી બિલ્ડિંગ પાસે દિવાલને અડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અજાણ્યો ઈસમ કોણ છે તેની ઓળખ કરવા આજુબાજુના વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે શારીરિક ઈજા અને મૃત અવસ્થાને લઈને પોલીસને પણ શંકા થઈ હતી, જેનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જે પોસ્ટમોર્ટમમાં મૃતક ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ મારવાથી ગંભીર ઈજાના કારણે તેમજ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેને ઈજાના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જે રિપોર્ટ આવતા બી ડિવિઝન પીએસઆઈ આર ગોહિલે ફરિયાદી બની આ અંગે અજાણ્યા ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાનો નાશ કરી બિલ્ડિંગ પરથી નીચે ફેંકીને મોત નિપજાવવાની હત્યા કરવા બદલ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે છેલ્લા 27 વર્ષથી પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજના આશીર્વાદથી આ વર્ષે પણ મા નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેને લઈને હાલ વિવિધ તૈયારીઓ ચાલી રહી છે. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે છેલ્લા 27 વર્ષથી માં નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 4/2/2025ને મંગળવારના રોજ માં નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 28/1/2024થી માં નર્મદા પુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કથા દરરોજ સાંજે 3 થી 6 સુધી શ્રી 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 1008 મહામંડલેશ્વરના સત્યનાથ ગિરિજીને આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. તારીખ 3/2/2025ને સોમવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે તથા તારીખ 4/2/2025ને મંગળવારના રોજ માં નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી ગાયત્રી મહાયજ્ઞ તેમજ સાંજે 4 વાગ્યાથી માં નર્મદાના પાવન કિનારે 1.25 લાખ દીવડાની મહાઆરતી, અન્નકૂટ, કૈલાસ પર્વતમાં બિરાજમાન શિવજીના દર્શન સાથે ભવ્ય આતશબાજી તથા મહાપ્રસાદ. આ ઉપરાંત દર વર્ષની પરંપરાગત મુજબ માં નર્મદાને 1008 સાડી અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે. માં નર્મદાને દૂધનો અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. જય માતાજી. વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ પરમ પૂજ્ય વંદનીય મા મંડલેશ્વર સ્વામી શ્રી અલગગીરીજી મહારાજના આશીર્વાદથી 27 વર્ષથી નર્મદા જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે. તારીખ 1/4/2025ના રોજ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સાંજના આતશબાજી સહિત મા નર્મદાનો પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરેલું છે. સવામણ દૂધનો અભિષેક સાથે ભવ્ય રીતે 1008 ચુંદડી સાથે માતાજીનું 16 પૂજન કરવાનું છે. બોલો વિશ્વ માતા વિશ્વ ગાયત્રી માતા કી જય. વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ જાડેશ્વર પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી 27માં નર્મદા જયંતિ મહોત્સવ બહુ ભવ્ય રીતે ઉજવવાનો છે. અમારા આશ્રમમાં સાંજે અને સવારે આરતી થાય છે અને 4મી તારીખ 2025એ નર્મદા જયંતિ 24 ગાયત્રી યજ્ઞ રાખવામાં આવે છે. સાંજે 5 વાગે 1008 સાડી, અન્નકૂટ અને આતશબાજી અને શિવજી કૈલાસમાં શિવજીના દર્શન થશે. ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે. ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ છે. જરૂર દર્શન કરવા આવે. નર્મદે હર. ઇન્ડિયન પ્રીમિયર લીગના ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ટાઇટન્સની ટીમ દ્વારા ભરૂચ ખાતે 14 વર્ષથી ઓછી વયના શાળાના બાળકો માટે લેટ્સ સ્પોર્ટ્સ આઉટ નામનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં ક્રિકેટ, ફૂટબોલ, સ્પોર્ટ્સ ક્વિઝ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જુનિયર ટાઇટન્સ સિઝન 2 પ્રોગ્રામ તળે ભરૂચની વડદલા ગામમાં આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે લેટેસ્ટ સ્પોર્ટ્સ આઉટ થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે આકર્ષણ જગાવવાના હેતુથી આ ખેલદિલીની ભાવના નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં કેળવાય તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં યોજાયેલ પ્રોગ્રામમાં અંદાજિત 20 સ્કૂલોએ ભાગ લીધો હતો, જે પૈકી 3 સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ ફૂટબોલ, ક્રિકેટની ડ્રીલમાં ભાગ લીધો હતો. આ અંગે પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકે જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ટાઇટન્સનો હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. તેઓનો હેતુ માત્ર ક્રિકેટને આગળ વધીને આઉટડોર પ્લેમાં વધુને વધુ બાળકોને જોડવા માટે પ્રેરિત કરવાનો છે. જુનિયર ટાઇટન્સ રમતો પ્રત્યેના જુસ્સાને પોષવા અને વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ કાર્યક્રમમાં બાળકોના માતા પિતાને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમાં રસપ્રદ વોર્મઅપ એક્ટિવિટીમાં ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવાની અને ફન ક્વિઝ અને ગુજરાતી IPLના વિજેતા ટ્રોફી અને બીજી રનર્સ ટ્રોફી પોતાની ફોટોગ્રાફી કરાવી ઉત્સાહિત બન્યા હતા. તેમણે ફિટનેસ એક્સરસાઇઝ, ફેસિંગ ધ બોલિંગ મશીન, હિટિંગ ધ સ્ટમ્પ્સ, બોલિંગ એન્ડ પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જીસમાં પણ ભાગ લીધો હતો. આજરોજ ગુજરાત ટાઇટન્સ દ્વારા આયોજિત જુનિયર ટાઇટન્સની એક ઇવેન્ટ અત્રે વડોદરાની ક્વીન ઓફ એન્જલના ગ્રાઉન્ડ ઉપર આયોજિત કરવામાં આવી.
આ ઇવેન્ટની અંદર વિદ્યાર્થીઓએ એટલો બધો ઉત્સાહથી ભાગ લીધો અને તમામ બાળકો ખૂબ આજે એન્જોય કરી છે આ ઇવેન્ટને, તે બદલ અમે વાલીગણ તરીકે પણ ખૂબ ખુશ છીએ. આજરોજ આ આયોજિત આયોજનમાં જે કંઈક ગુજરાત ટાઇટન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તે બદલ હું વાલીગણ તરફથી આપ સૌનો ખાસ કરીને ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાત ટાઇટન્સ જોડે મેં જ્યારથી પણ IPL ચાલુ થઈ છે ત્યારથી જોડાયેલો છું અને ખૂબ ઉત્સાહિત છું આજે કે મારા ટાઉનમાં હોમ ટાઉનમાં આજે જુનિયર ટાઇટન્સમાં આવેલું છે અને એના ઇવેન્ટ્સમાં અમે ભાગ લેવા આવેલો. મારી છોકરી પણ આમાં ભાગ લીધેલો અને ખૂબ જ સુંદર રીતે આયોજન હતું. મારું નામ મંત્રા જૈન છે. મેં સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલથી છું. આજે જે આ સારો ઇવેન્ટ હતો એમાં મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. મને ખબર પડી કે આ ઇવેન્ટ ભરૂચમાં બી આવવાનું છે તો મેં એટલી એક્સાઇટેડ હતી. મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. અહીંયા ક્રિકેટ બી છે, વોલીબોલનું બધાને બોલાય તો આમાં ક્રિકેટ બોલિંગ કરાવે, એમાં પછી ફૂટબોલ છે, બધું બહુ જ છે અને ગુજરાત ટાઇટન્સ વિશે ક્વિઝ બી પૂછે છે ને છેલ્લે ગરબા બી કરાવે છે. આવા દો. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી न्यूज। नमस्कार, मेरा नाम डॉक्टर तेजस पंड्या है। मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में। हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं। इस बार भी हम 4 फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे, जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना, रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना। इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक, जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है। गुड नॉन मारा मधर इन लॉ रीटाबेन तन्नाने जूનમાં અમને થોડું ગાંઠ જેવું દેખાણું હતું બ્રેસ્ટમાં. અમને થોડું પ્રોબ્લેમ થયું કે આ શું હશે. અમે સોનોગ્રાફી કરાવી, પછી પેટ સીટી કરાવી, એમાં ડિટેક્ટ થયું કે આ કેન્સરની ગાંઠ હતી. અહીંયા જયાબેનમાં રેડિયેશનની ટ્રીટમેન્ટ અપાવી છે. કેન્સર એ કોઈ કેન્સર નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે. અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે. ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લ્યો છો એ ડॉक्टर्स पर। कैंसर से लड़ने की इस यात्रा में प्रत्येक रोगी, परिवार और स्वास्थ्य सेवा से जुड़े व्यक्ति की अहम भूमिका है। मैं पार्वती रावत हूँ। मैं अंकलेश्वर में रहती हूँ, गार्डन सिटी में। और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था। फिर हम आए जयबीन मोदी में, बहुत कमज़ोर हो गए थे। फिर उनका इलाज चला, इधर ही से केमोथेरेपी हुई, बहुत फ़र्क पड़ा। दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा। लोगों ने हमको बहुत डराया था कि कीमो से ऐसे डेथ हो जाती है, लेकिन ऐसा कुछ नहीं हुआ। एकदम बहुत अच्छे हुए वो। हिम्मत रखो और आओ। कैंसर का इलाज, कैंसर कुछ भी बीमारी नहीं है, जो बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है। हमारे अंकलेश्वर में है, हमारे जयबीन मोदी में है। इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे, कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे। यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले। नमस्कार। અંકલેશ્વરના જૂના બોરભાટા સ્થિત સ્વામી વિવેકાનંદ શાળા કેમ્પસમાં ભારતના યુવા આઇકન સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખિલેશ્વરાનંદજીને પ્રતિમાનું લોકાર્પણ કરી તેમના વિચારો પ્રગટ કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની શાળામાં શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષયો પર ચિંતન અને મંથન વિશે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, એઆઈઈએસ સચિવ અંગીરસ શુક્લા અને પ્રોવોસ્ટ ડોક્ટર શ્રીકાંત જેભાગ, પ્રોફેસર કમલનયન જોશીપુરા તેમજ ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના 300 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં શાળાના શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. आज का ये प्रोग्राम यूपीएल यूनिवर्सिटी और डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर के संयुक्त विद्यम से हमने शुरू किया है, जो स्कूल के साइंस और मैथ्स टीचर्स के लिए बहुत इंटरेस्टिंग है। उसके लिए प्रोफेसर कमलनयन जोशीपुरा तथा प्रोफेसर विपुल भाई शाह, इनको हमने यहाँ पर आमंत्रित किया है, जो गणित और साइंस इसकी शिक्षा कैसे रसप्रद और इंटरेस्टिंग रीति से करेंगे, उसके बारे में प्रात्यक्षिकों के साथ सभी टीचर के साथ शेयर करेंगे। और हमें बहुत समाधान है, बहुत आनंद है
कि इसके लिए उनको भरूच के बहुत सारे टीचर्स से बहुत अच्छा एक कंट्रीब्यूशन मिला है और बहुत लोग यहाँ पर आज प्रेजेंट है। लगभग 350 से 400 टीचर्स आज यहाँ पर उपस्थित। थैंक यू। ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ ભરૂચ અને યુપીએલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન ભણાવતા શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેમિનારમાં ધોરણ વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયને સરળ પદ્ધતિથી કઈ રીતે ભણાવવો જેથી બાળકો માટે એ વિષય રસપ્રદ બની શકે અને વિજ્ઞાન વિષયને ભણાવવાની એવી કઈ સરળ પદ્ધતિઓ છે જેનાથી બાળકોને વિજ્ઞાન ભણવામાં રસ પડે એ અંગેનું માર્ગદર્શન આજના આ સેમિનારમાં આપવામાં આવશે। લગભગ 350 ઉપરાંતના અમારા આખા ભરૂચના ગણિત વિજ્ઞાનના શિક્ષકો આ સેમિનારમાં ભાગ લેવા માટે આજે આવી પહોંચ્યા છે અને એ લોકો સાથે બેસીને અમારા પ્રોફેસર અમારા ઇન્વાઇટી પ્રોફેસર કમલનયન જોશીપુરા અને વિપુલભાઈ શાહ પાસેથી જાણશે કે ગણિત અને વિજ્ઞાન ભણાવવાની શું પદ્ધતિ હોઈ શકે। ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશનું પ્રાચીન મંદિર આવેલું છે। આજરોજ વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવ શ્રી ગણેશની આરાધના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। માગસર સુદ ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો। વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થી, વિનયગર ચતુર્થી, ગણેશોત્સવ, ગણેશ ઘર, વરદ વિનાયક ચતુર્થીના નામે પણ ઓળખવામાં આવે છે। જય ગણેશ। મારું નામ જગદીશ ગીરી છે। હું અહીંયા પૂજા કરું છું। આજે માગસર સુદ ચતુર્થીના દિવસે ગણેશ જયંતિ નિમિત્તે ઉજવાય છે અને અહીંયા ગણેશ મંદિરે ગણેશ યાગનું આયોજન કરેલું છે। આજે ગણેશજીનો જન્મદિવસ તરીકે ઉજવાય છે। ભરૂચ આલી ઢાલ ખાતે તારીખ 2/2/2025ના રોજ નિયાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। ભરૂચ આલી ઢાલ ખાતે તારીખ 2/2/2025ના રોજ નિયાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। ભરૂચના આલી ઢાલ ખાતે આવેલ મસ્જિદ પાસે તારીખ 1/2/2025ના રોજ રફીક બાવા કી ચીખલી કી રાતબનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ આવતીકાલે 2/2/2025ના રોજ મગરિબની નમાઝ બાદ નિયાઝનું આયોજન કરવામાં આવેલ છે। અંકલેશ્વર જૂના બોરભાઠા સ્થિત સ્વામી વિવેકાનંદ શાળા કેમ્પસમાં ભારતના યુવા આઇકન સ્વામી વિવેકાનંદની પ્રતિમાની અનાવરણ વિધિ યોજાઈ હતી, જેમાં રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખિલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી, એમજી પંચાલ, શાળાના આચાર્ય મૈલેન્દ્ર કેસરોલા, મીનાક્ષી ભારદ્વાજ, બીનુ મલિક સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળા સંકુલ ખાતે યોજાયેલ અનાવરણમાં પ્રાસંગિક ઉદ્બોધન સ્વામી નિખિલેશ્વરાનંદજીના દ્વારા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના વિચારો પ્રગટ કરવામાં આવ્યા હતા। સ્વામી વિવેકાનંદ જ્યારે અહીંયા સૂક્ષ્મ રૂપે હાજર રહેશે તો અહીંયા જેટલા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને બીજા બધા લોકો અહીંયા જ્યારે એની મુલાકાત લેશે તો સ્વામી વિવેકાનંદ અમી દૃષ્ટિ એમના પર પડશે અને એનાથી બધા વિદ્યાર્થીઓમાં ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણથી વિશ્વ નિર્માણનો સંદેશો એમને મળશે। અને હું એવી આશા રાખું છું કે સ્વામી વિવેકાનંદ પોતે ક્યારે નહોતું કહ્યું કે મારી પૂજા કરો, પરંતુ એમના વિચારો એમણે કહ્યું હતું કે મારા વિચારોને તમે ફેલાવો કે જેથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય। તો આપણે એના ઉપર વધારે ધ્યાન દેવાનું છે, પણ આ બહુ આવશ્યક એટલા માટે છે કે આપણે સ્વામી વિવેકાનંદ ભૂલી ન જઈએ અને જ્યારે આપણા દેશમાં 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે ત્યારે દરેક સ્કૂલના પ્રાંગણમાં આવી પ્રતિમા હોવી જોઈએ। ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ પર ઇન્દિરાનગર વિસ્તારમાં સ્થિત હઝરત સૈયદ પીર ભોલનશાહ સરકારની દરગાહ પર સંદલ શરીફની ધાર્મિક વિધિ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી।
આ પવિત્ર અવસર પર આસ્થાના અંભેટા શરીફના સજ્જાદા નસીબ સૈયદ પીર ઝિયાઉદ્દીન બાવાએ સંદલ શરીફની રસમ અદા કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો અને સ્થાનિક શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ધાર્મિક વિધિ બાદ દરગાહના ખાદીમો, મસ્જિદના ટ્રસ્ટીઓ, ઇમામ સાહેબ અને મોઅઝ્ઝિન સાહેબ માટે વિશેષ દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ધાર્મિક ઉલ્લાસથી સભર રહ્યું હતું. शास्तु हुसैन, बादशास्तु हुसैन, दीनस्तु हुसैन, दीपयास्तु हुसैन, सरदार नदार दस्तदर से यजीद, अब्बा के विलाय हुसैन, हक हुसैन, मौला हुसैन बचा के लाई है. लश्कर-ए शाह का शालार नजर आता है, हूबहू हैदरे करदार नजर आता है, इसलिए चूमते हैं हम सब परचम अब्बास को, क्योंकि हम सबको पंजे में अलमदार नजर आता है. रिसालत हुक्म रब्बी या रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम, हुक्म अल्लाह का साया रसूल पाक का, निगाहे करम रोशन जमीर की वसीला हो पंजेतन पाक का. हम 5 नारे पंजेतन का, एक नारा हैदरी, नारे हैदरी, नारे हैदरी. પાનોલી જીઆઈડીસીમાં ચાલુ ક્રેનમાં યુવક પટકાતા ક્રેનના ટાયર યુવક પર ફરી વળ્યા હતા. ક્રેનમાં આગળના ભાગે બેસીને યુવાન પસાર થઈ રહ્યો હતો. કોઈ કારણસર યુવક પટકાઈ જતા ક્રેનના ટાયર નીચે આવી ગયો હતો. ઘટના અંગે પાનોલી પોલીસને જાણ થતા મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પાનોલી જીઆઈડીસીમાં શુક્રવારના રોજ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં હાલ સ્ટીમ લાઇનની કામગીરી ચાલી રહી છે. પીઆર ઇકો લિમિટેડ કંપનીમાં સ્ટીમ લાઇન ઊભી કરવા માટે કામ કરી રહ્યા છે. દરમિયાન આજરોજ બપોરે કંપનીમાં ક્રેન ચાલક ક્રેન પર લોખંડની એંગલ લઈ બાકરોલ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો. પાનોલી એફએમસી કંપનીના યુનિટ 1 અને 2 તરફ એ એંગલને લઈને જતી વેળા બાકરોલ બ્રિજ નજીક આવેલ સ્પીડ બ્રેકર પાસે જ અકસ્માત સર્જાયો હતો, જેમાં ક્રેનમાં આગળ આવેલા ટાયર જોડાતી ક્રેન બોડી પર બેઠેલા મૂળ બિહાર અને હાલ ખરોડ ખાતે રહેતા 19 વર્ષીય સુમિત યાદવ રોડ પર આવેલા સ્પીડ બ્રેકરને લઈને ક્રેન ઉછળતા તેને બેલેન્સ ગુમાવ્યું હતું અને તે રોડ પર જઈને પટકાયો હતો. તેને પટકાતા જ ક્રેનના ટાયર ફરી વળ્યા હતા, જેને લઈને તેને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પાનોલી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક મૃતદેહને ખરોડ પીએચસી સેન્ટર ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો અને ક્રેન ચાલકની પૂછપરછ કરી મૃતકના પિતાને જાણ કરી તેમની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી. અંકલેશ્વરની પંચાયતી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની પંચાયતી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાન બંધ કરીને લગ્ન પ્રસંગે ગયા હતા. દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિક રાહુલ પટેલે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ તપાસ હાથ ધરી હતી. હું તો મેરેજમાં ગયો હતો અને મને સવારના ફોન આવ્યો 5 વાગે કે તમારા ઘરમાં ચોરી થઈ. આજુબાજુવાળાએ જોયું કે ભાઈ ઘરનું તાળું તૂટેલું છે. તે લોકોએ જોયું કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે, તો મને જાણ કરી. તો હું આવ્યો તો અમારા ઘરની અંદર મેં મારી હાલત જોઈ ઉપર નીચેનું, તો અમારા સોના બી લઈ ગયો, રૂપિયા બી લઈ ગયા અને ચાંદીના સિક્કાથી મળીને બધું લઈ ગયા મારા ઘરમાં. નગરપાલિકાના વોટર વર્ક્સના વાલમેન તરીકે ફરજ બજાવતા અશોકભાઈ જાદવ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. અશોકભાઈ જાદવ ભરૂચ નગરપાલિકા ખાતે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં વાલમેન તરીકે ફરજ બજાવતા હતા. તારીખ 4/6/1992માં તેઓ નગરપાલિકા ખાતે ફરજમાં જોડાયા હતા. ગતરોજ તેઓ વયનિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ વેળાએ ઉપસ્થિત શુભેચ્છકોએ તેઓની સેવાને બિરદાવી લાંબા આયુષ્ય અને તંદુરસ્તીની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભેટ સોગાદો આપી શુભકામનાઓ પાઠવી હતી. વિદાય સમારંભમાં એન્જિનિયર મિહિર મિસ્ત્રી, પાવરડી ખાતાના જયેશભાઈ રાણા, સાથી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા. વાલિયા પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલા ₹1.71 લાખની કિંમતના 11 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. મોબાઈલ પરત મળતા મોબાઈલ માલિકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. વાલિયા પોલીસ કેન્દ્ર સરકારના CIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવેટ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે ₹1.71 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ત્યારે મોબાઈલ પરત મળતા
મોબાઈલ માલિકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. અંકલેશ્વર દીવા રોડ પર આવેલ ધનલક્ષ્મી સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરની ગ્રીલ અને દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ બેડરૂમ અને ઉપરના રૂમમાં રહેલા કબાટ તોડી 4,000 ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જલારામ મંદિર બાજુમાં આવેલ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા ધ્રુવ પ્રદીપભાઈ પટેલ ગત રોજ પોતાનું ઘર બંધ કરી અંકલેશ્વરના કરોડિયાવાડ ખાતે આવેલ જૂના મકાનમાં પરત આવ્યા હતા. દરમિયાન રાત્રિના તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગ્રીલનો તેમજ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને પ્રથમ નીચે રૂમમાં કબાટ તોડી અંદરથી રોકડ રકમની ચોરી કરી હતી. જે બાદ ઉપરના રૂમમાં આવેલ કબાટ પણ તોડી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સવારે ધ્રુવ પટેલ પોતાના પિતાની તસવીર પર પોતાનો જન્મદિવસ હોવાથી હાર પહેરાવવા આવતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી અને તાત્કાલિક અસરથી પરિવારના સભ્યો અને શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. ઘરમાં તપાસ કરતા રોકડ રૂપિયા 4,000 થી 5,000ની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી હતી. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે મકાન પાસેના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થયા હતા. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બાઇક સવાર 3 ઇસમો કેદ થયા હતા. છેલ્લા કેટલાય દિવસથી તસ્કરો સોસાયટીમાં આટાફેરા મારતા હતા. આ અંગે મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસને નાઇટ પેટ્રોલિંગની માંગ પણ કરવામાં આવી છે. જંબુસર તાલુકાના ઉમરા ગામે બારબીજના ધણી રામાપીરનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં કમલેશભાઈ પરમાર સહિતના આયોજકો દ્વારા વખતો વખત ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે તથા ભવ્ય નેજા ચડાવવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ મહાસુદ બીજે રામદેવજી મહારાજનો 49મો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાઆરતી પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, મઠ મહેગામના ગુરુ ગાદીપતિ શ્રી દરિયાબા કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ સહિત પધારી દર્શન આરતીનો લાભ લીધો હતો તથા કમલેશભાઈના ઘરેથી મઢ મહેગામ ગુરુ ગાદીપતિ શ્રી દરિયાબા અને ડી.કે. સ્વામીનું સામૈયું વાંચતે ગાજતે કરી મંદિર ખાતે આવી પહોંચી બાબા રામદેવજીની આરતી ઉતારી હતી. લીલુડો માંડવો રામદેવજીનો યોજાયો હતો, જેમાં જાગરિયા અમિતભાઈ રબારી, રોનકભાઈ રબારીએ સંગીતના સૂર સાથે બાબા રામદેવજીની આહલેક જગાવી હતી, જેમાં ભક્તિ રસમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા. સદર કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર પીઆઈ એ.વી. પાનમિયા, જંબુસર શહેર અગ્રણીઓ અજીતભાઈ દરબાર, ભીખાભાઈ મહિડા, ચંદ્રકાંતભાઈ જંબુસરિયા, શિવપ્રસાદ જાંબુ, રમેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહી દર્શન આરતીનો લાભ લીધો હતો. નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના મહિલા સદસ્યનું મોત નિપજતા પેટા ચૂંટણી યોજાશે. કોંગ્રેસ પાર્ટીમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવે આજરોજ ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ જીતનો દાવો કર્યો હતો. ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા. જંબુસર નગરપાલિકા પેટા ઇલેક્શન વોર્ડ નંબર 1નું છે. એ બાબતે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વનિતાબેન નૈનેશભાઈ જાદવના ધર્મપત્નીએ નોમિનેશન કરેલું છે. એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની જનતા આ વખતે 100% ભાજપના ઘર ભેગી કરવાની છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના પિસાયત ગામે પરવાનગી વગર વન વિભાગની જમીનમાં કેબલ નાખતા 3 જેસીબી ઝડપાયા હતા. નસવાડી ડુંગર વિસ્તારમાં વન વિભાગની જંગલ જમીન આવેલી છે. આ જમીનોનું વન વિભાગ દ્વારા કાળજીપૂર્વક દેખરેખ રાખવામાં આવે છે. વન વિભાગની મંજૂરી વગર જ ગેરકાયદેસર રીતે એટલે કે એરટેલ લિમિટેડ કંપની દ્વારા 3 જીસીબીની ખોદકામ કરીને કેબલ નાખવાની કામગીરી કરાઈ હતી, જેની જાણ વન વિભાગના અધિકારીઓને થતાં વન વિભાગના અધિકારીઓ પિસાયતા ગામે પહોંચ્યા હતા અને પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા 3 જેસીબીને ઝડપી પાડ્યા હતા અને પરવાનગી વગર જંગલ જમીનનું ખોદકામ કરવા સામે પંચક્રિયા કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજરોજ નસવાડી રેન્જના પિસાયતા ગામે ગેરકાયદેસર જીસીબી ચાલે છે એવી અમને માહિતી મળતા અમો રેન્જ સ્ટાફ સાથે જઈ પિસાયતા ગામે 3 જીસીબી ગેરકાયદેસર એરટેલ લિમિટેડ દ્વારા ટેલિફોનિક લાઇન જે દબાવવાની કામગીરી હતી તે ટ્રેન્ચ પરથી જંગલ ભાગમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા, જેની અમને માહિતી પડતા અમે તો અહીં સ્થળ પર પહોંચી 3 જીસીબી કબજે કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ એરટેલની લાઇન નાખવા માટે અમોને અરજી મળેલ હતી, જેની અમે સ્થળ તપાસ કરી એની મંજૂરી માટે ઉપલી કક્ષાએ સાદર કરવામાં આવેલ છે, પણ હાલ સુધી કોઈ એની મંજૂરી મળેલ ના હોય છતાં પણ આ એરટેલ
લિમિટેડ દ્વારા ગેરકાયદેસર રીતના પોતાની મનસુખીની રીતે આવી અને જંગલ ભાગમાં ગેરકાયદેસર ખોદકામ કરી ગટર લાઈન ખોદાય જેની અમે અટક કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને 3 જીસીબી રેન્જ કક્ષાએ જમા લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગર સેવા સદન માટે કચરાના નિકાલનો પ્રશ્ન બનતો વિકટ. થામ ગામ પાસે સ્થાનિક રહીશોના વિરોધના કારણે ડમ્પિંગ સાઇટ બંધ કરી પડી હતી. હવે નગરપાલિકાએ મનુબર ગામ નજીક બોડા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં નવી ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ શરૂ કરતા સ્થાનિકોએ વિરોધ કર્યો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બિલ્ડિંગ પાસે મળેલ અજાણ્યા ઈસમના મૃતદેહમાં હત્યાનો ગુનો નોંધાયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું. માથામાં બોથડ પદાર્થ વડે માર મારી હત્યા કર્યા બાદ પુરાવાના નાશરૂપે બિલ્ડિંગ પરથી મૃતદેહ ફેંક્યો. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 27મા નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. આ વર્ષે 27મા નર્મદા જયંતિમાં નર્મદાજીના પ્રાગટ્ય દિવસે વિશિષ્ટ થીમ તૈયાર કરવામાં આવી. થીમમાં કૈલાસ પર્વત મહાદેવજીના અહીં દર્શન થશે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.